તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. આપણે જમી લીધું અને હવે ઓલું મારે તમને ગીત સંભળાવવાનું હતું. આમ તો પ્રકૃતિ માટે દુલાભાઈ કાકભાઈએ ઘણી બધી વાતો, ઘણા બધા લોકગીતો, પણ એક આ મારી મનની રચના છે, આ ક્યાંય મેં સાંભળી નથી એટલે તમને સંભળાવું. આ કુદરતની ગતિ કેવી હોય મિત્રો. હે ધરતી નાની સાત સમુંદર અનપડ એના બે ગણ્યા. આ દુનિયામાં મિત્રો આખી દુનિયાને ફરતો સમુંદર આકડા નામનું ઘુઘવાટા કરતો હોય અને એમાં ધરતી છે ને મિત્રો, રાવણે કૈલાસ આખો એના હાથમાં ઉપાડ્યો હોય અને એવી ધરતી લાગે મિત્રો. એટલે મેં ખાલી બરાબર થોડુંક ગીત, બહુ લાંબુ નથી. ધરતી નાની સાત સમુંદર પડ એના બે ગણા. આ કુદરતની મિત્રો ગતિ જોવો. ધરતી નાની, ઈથી મોટો સમુંદર અને ઈથી મોટા એના પડ, જેમાં આપણે બધા રહીએ એમાં સમુંદર રહીએ, એમાં આખી ધરતી સમાઈ જાય. અને મિત્રો બીજી કડી, ધરતી નાની સાત સમુંદર અનપડ એના બે ગણા. વાદર થોડા આભ મોટું બ્રહ્માંડે ઈ બે ગણા. આ મિત્રો વાદર તમે જોવ તો તમે બરાબર ગણી લ્યો કે 4, 5, 6, 15, 20 અને આભ બહુ મોટું. તમે જ્યાં નજર નાખો ત્યાં તમારી નજર પૂગે એવું ભગવાને આખું દ્રશ્ય બનાવ્યું કે એમાં તમે જેટલી વિચારધારામાં ઉતરો તમે ગાંડા થઈ જાઓ મિત્રો, એનો કોઈ અંત નંબરે એવી કુદરતની ગતિ. એટલે વાદળ થોડા આભ મોટું અને બ્રહ્માંડે ઈ બે ગણા. અહીં થડ થોડા ફૂલ જાજા પાંદ એના બે ગણા. મિત્રો તમે એક એક થડ ગણવા બેહો દુનિયાના તો તમે થડ ગણી લ્યો પણ એના ફૂલ ન ગણાય, અને ફૂલ ગણી લ્યો તો પાંદ ન ગણાય. મિત્રો આ કુદરતની ગતિ. અહીંયા થડ થોડા ફૂલ જાજા અને પાંદ એના બે ગણા. વૈનાની રણ મોટા અને કાપે પાસા બે ગણા. સત્રીનો દીકરો જેથી હાથમાં તલવાર લઈને ધીંગાણાનો ઢોલ વાગે ને ઉતરી જાય મિત્રો, ક્યાંય બુંગીયો ઢોલ વાગતો રીડબાંગ ધીજાંગ. અને મેં મિત્રો એક આની મોર એક મેં થોડોક રાહડો લખ્યો હતો. કરજે ઊંચો હાથ એ જુવાન, કરજે ઊંચો હાથ રે, જાવું પડે ભલે જંગ મેદાને, તું કરજે ઊંચો હાથ હે જુવાન, કરજે ઊંચો હાથ. ધમ ધમે ઢોલ ગુંગિયા ને કોઈ નર કરે પોકાર રે. આ ધરતી ની માથે ગુંગિયા ઢોલ ની માથે દાંડિયું પડવા માંગે, રીડબાંગ ધીજાંગ ને કોઈ પડકારો કરે કે જુવાન હાલો માં ફલાણા બેન દીકરીની આમ થઈ ગયું કે કોકની ગાયું વાળી ગયા. મિત્રો તેજી ઊંચો હાથ કરે કે હું તારા ભેરો આવું. ધમ ધમે ઢોલ ગુંગિયા ને કોઈ નર કરે પોકાર રે, જંગમાં તેદી તું એકલો જાજે, ન ભરજે પાછા પાવ હે જુવાન, કરજે ઊંચો હાથ. માત પોકારે માવડી રે તારી, થોભી જા મારા લાલ રે. આ જમાનામાં ક્યાંય દીકરો 12 વાગ્યા પછી બહાર નીકળે તો માં એક દીકરા હવે ન જવાય, અંધારું થઈ ગયું. ના, માં બિચારા મા બાપ સાચા હોય, આપણા હિત માટે કહેતા હોય કે તમે કોઈની વાતમાં આવી જાઓ, કોઈ અવરા કામ કરતા હોય કે કોઈ ન કરવાનું કરી નાખો તો ઈ જે એની જિંદગી જીવવું હોય, એ જે એનું નામ ધારા બનાવી હોય, મિત્રો આપણે 5-10 મિનિટમાં ખોઈ દઈએ. એટલે મા બાપ એની રીતના સાચા હોય. અને આકડીમાં મિત્રો એવું છે, માં શું કહે સાંભળજો ખાસ, બહુ શબ્દ મીઠા. માત પુકારે માવડી રે તારી, થોભી જા મારા લાલ રે, હે માત પુકારે માવડી રે મારી, થોભી જા મારા લાલ રે. બેટા છેલ્લી વાર તારું મુખડું દે ચુમવા, અન મારે કંકુ ના ચાંદલા કરવા. એ જંગમાં હવે એકલો જાજે,
એ જંગમાં હવે એકલો જાજે ન ભરજે પાછા પાવ હે જુવાન કરજે ઊંચો હાથ. એટલે મિત્રો આવા બધા ડાયરા હોય આપણા પાસે અને અમે મા દીકરો બેઠા હોય એટલે હમણાં વિડીયો છેડો નથી બોલતો ને માં ને અમે બે 3 વાગી જાય, રાતના 4 વાગી જાય, પણ પછી ટાઈમ જોઈએ તો અહીંયા ખબર પડે કે મિત્રો એટલા વાગી ગયા. અને તમે સપોર્ટ કરો મિત્રો. અને જો તમને હું બરાબર ડાયરા કરું એ પસંદ હોય કે હું બ્લોગ કરું એ પસંદ હોય તો તમે મને કોમેન્ટ કરજો. એટલે આપણે તો ભલે ને હમણાં થોડું બરાબર કામ ચાલુ હોય એટલે થોડાક બ્લોક ઓછા કરશું ને રાતે આવીને ડાયરાનું થોડુંક રાખવું મિત્રો. અને પછી તો આપણે સીઝન ખુલી જાય એટલે બ્લોક જ બનાવવાના છે. એટલે હવે બધાને બાય બાય ને કાલ મળીએ નવા વિડીયોમાં. બાય બાય.